વડોદરા શહેરમાં દિવાળીપુરા સ્થિત નવીન કલેક્ટર કચેરી ખાતે સંયુક્ત કામદાર સમિતિ અને સંયુક્ત ટ્રેડ યુનિયન સમિતિ દ્વારા દેશના વડાપ્રધાનને આવેદનપત્ર મોકલવામાં આવ્યું। કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મુકાયેલા વિવિધ લેબર કોડ અને અન્ય નીતિઓના વિરોધમાં રજૂઆત કરવામાં આવી હતી। તારીખ 12 ફેબ્રુઆરી 2024 રોજ યોજાનારી રાષ્ટ્રીય મજૂર હડતાલને ધ્યાનમાં રાખીને સંયુક્ત ટ્રેડ યુનિયન સમિતિ, કામદાર સમિતિ, કિસાન મોરચો અને મહિલા સંગઠનો દ્વારા સરકારની મજૂર વિરોધી નીતિઓ સામે વિરોધ નોંધાવવામાં આવ્યો। આવેદનપત્રમાં 4 લેબર કોડ, 12 કલાક કામના દિવસનો પરિપત્ર, મહિલાઓ માટે રાત્રિ પાળીનો નિર્ણય, પ્રસ્તાવિત ઇલેક્ટ્રિસિટી સુધારા બિલ 2025, બિયારણ બિલ અને તાજેતરની ટ્રેડ નીતિઓ પાછી ખેંચવાની માંગ કરવામાં આવી છે। સંગઠનોનું કહેવું છે કે આ નીતિઓ મજૂરો, કિસાનો અને સામાન્ય નાગરિકોના હિતોને અસર કરે છે। સંયુક્ત સમિતિઓએ દેશવ્યાપી હડતાલના આહવાનને સમર્થન આપતા મજૂર અને કિસાન એકતાને મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। અમે તમામ સેન્ટ્રલ ટ્રેડ યુનિયન, લોકલ ટ્રેડ યુનિયન, બેંકના યુનિયન લીડર, કૃષિ વિભાગના અમારા સાથીઓ બધા મળીને અમે એક આવેદનપત્ર બનાવ્યું છે અને આવેદનપત્ર કલેક્ટર થ્રુ અમે પીએમને મોકલાવવા માંગીએ છીએ। એમાં જે વિદ્યુતનો કાળો કાયદો છે, 4 લેબર કોડ છે, કિસાન વિરોધી જે કાયદાઓ છે, બેંકના અમારા કામદારોની જે માંગણી છે, બધાને અમે નેરેટ કરવાનું કામ કર્યું છે। અમારી વર્ષો જૂની માંગણી જે અમારા બેંક વર્કર્સને 4 દિવસ રજાનો આવત છે, 4 લેબર કોડમાં જેમાં કામદારોને 1926ની અંદર થોડા ઘણા જે બેનિફિટ આપવામાં આવ્યા હતા એ બી 2026ની અંદર 100 વર્ષ પછી એને ગુલામી તરફ ધકેલી રહ્યા છે। એનો વિરોધ કરવા માટે આજે અમે મેમોરેન્ડમ આપ્યું છે। દિવસે દિવસે સરકારને સમજ આવવી જોઈએ કે દિવસે દિવસે સંખ્યા વધી રહી છે। ગયા વખતે હડતાલની અંદર 20 કરોડ લોકો જોડાયા હતા અને આજે અમારા અંદાજ પ્રમાણે જે અમને ઇન્ફોર્મેશન મળી છે 30 કરોડથી વધારે લોકો, એટલે કે દેશના 25% લોકો જોડાઈ ગયા છે। એટલે આ ક્રાંતિની શરૂઆત થઈ ચૂકી છે। જો સરકાર સમજે તો ઠીક છે, નહીતર આવનાર સમયમાં બહુ મોટો દેશવ્યાપી આંદોલન ઊભું થશે અને એના માટે આ ભારત સરકાર જવાબદાર રહેશે।